કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો આપણે હવે આગળ સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધનો પાઠમાં આપણે છેલ્લે જમીન કેવી રીતે બને છે અને જમીન ને સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ. જમીન બનતા તો હજારો વર્ષો લાગે છે, પણ એને સાચવવી કેવી રીતે એના વિશે આપણે આગળ જમીન ધોવાણ એના વિશે આપણે આગળ ભણશું. તો જમીન ધોવાણ એટલે શું? તો સામાન્ય રીતે જમીન ધોવાણ એટલે જમીનના ઉપલા પડના જે કણો હોય છે, માટીના કણો, એ ભારે પવન કે વરસાદથી એનું સ્થળાંતર થાય તો એને જમીન ધોવાણ કહી શકાય. જમીન ધોવાણ થવાથી એમ કહેવાય કે જમીનની ફળદ્રુપતા ઘટી જાય અને એ જમીન પોષક તત્વોના વિહીન બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જમીન ધોવાણને આપણે શરીરની બનાવટ અને રચનાના અનુસંધાનમાં પણ આપણે જોઈ શકાય કે જેમ જમીન ધોવાણથી પોષક તત્વો નાશ થવાથી જેમ જમીન નબળી પડે છે, એમ આપણે પણ આપણા શરીરમાં વિટામિન્સ, પોષક તત્વો એ નાશ પામવાથી આપણું શરીર પણ નબળું પડે છે અને આપણે બીમારીના ભોગ બનીએ. અને કેમ આપણે પછી દવાનો ઉપયોગ કરીએ છીએ, એમ જમીનમાં પણ પોષક તત્વોની ઉણપ થવાથી એ જમીન નબળી પડે છે અને ત્યારે એમાં પોષક તત્વોનો ઉમેરો કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જમીન ધોવાણ કઈ રીતે થાય છે અને જમીન ધોવાણથી શું થાય એના વિશે જોઈએ. તો જમીન ધોવાણ એટલે કે જમીનના કણોનું હવા કે પાણી દ્વારા સ્થળાંતર. ભારે હવા હોય કે ભારે વરસાદ પડ્યો હોય અને પાણીનું એકદમ જબરજસ્ત રીતે એનું વહવું, તો એના કારણે પણ એ જમીન એમ કહેવાય કે ધોવાઈ જાય છે. તો હવા અને પાણીના વેગના કારણે જમીનના ઉપલો પડ જ્યાં પોષક તત્વોનું સ્તર હોય છે કે એ આખું એ ધોવાઈ જાય, એના કારણે જમીન એકદમ નબળી પડી જાય છે. તમને એવું થાય કે પાણી દ્વારા તો જોઈ શકાય, પણ હવા દ્વારા પણ એમ કહેવાય કે હવા વંટોળ આવે અને એમ કહેવાય કે એના સાથે એ જમીનના ઉપલા પડના જે ફળદ્રુપ કણો જે છે એ ઉડી અને બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય છે. તમે જુઓ કે દિવસે ને દિવસે એ રણ વધતું રહે છે, દિવસે ને દિવસે રણ વધતું રહે છે. એનું કારણ શું? કારણ કે રણ ઉપર જે ક્ષાર જામેલો છે ઉપરની સપાટી ઉપર, તો હવા એને સાથે લઈ જાય છે અને જે ફળદ્રુપ જમીન હોય છે ત્યાં પડે છે અને એના કારણે દિવસે ને દિવસે એ રણ એ વધતું રહે છે. તો હવા અને પાણી દ્વારા એમ કહેવાય કે સામાન્ય રીતે જમીન ધોવાણ થતું હોય છે અને આપણે એમ કહેવાય કે આ જમીન ધોવાણને અટકાવવું જોઈએ. તો કઈ રીતે અટકાવવું? આના કયા ઉપાયો છે? તો પહેલું, જમીન ધોવાણ અટકાવવા માટે પહેલો જ એનો ઉપાય છે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખી. ચરાણ પ્રવૃત્તિ એટલે બહુ જબરજસ્ત કે આપણે વરસાદ પડ્યો હોય સામાન્ય અને ઘાસ ઉગ્યું હોય એટલે પશુઓ એ ચરવા જાય, તો સામાન્ય રીતે ઉપરનું જે ઘાસ છે એ પશુઓ ચરી લેતા હોય છે. એના કારણે શું થાય? એ જમીન સપાટ બની જાય. કારણ કે ઘાસ ઉગેલું હોય જમીનમાં તો એના મૂળિયા દ્વારા એ જમીનને પકડી રાખે અને જમીન ધોવાણને અટકાવે. પણ એ ચરાણ થઈ જાય, ઘાસ હોય નહીં, સપાટ જમીન થઈ જાય, ત્યારે પણ એમ કહેવાય કે જમીન ધોવાણ વધે છે. તો આ પશુ ચરાણને પણ નિયંત્રણમાં લેવું જોઈએ. બીજું, ઢોળાવાળી જમીનમાં પગથિયાની તરફથી એમ કહેવાય કે એનું વાવેતર કરવું. તમે જુઓ કે પગથિયા સ્ટેપ બાય સ્ટેપ તમે જો વાવેતર કર્યું હોય, ઢોળાવાળી જમીન હોય, તો એનો ઉપાય શું હોય? કારણ કે ઢોળાવાળી જમીનમાં વરસાદના પાણીનો પ્રવાહ પણ એટલો બધો જબરજસ્ત આવે, બરોબર, એના કારણે જમીન ધોવાણ વધારે થાય. તો તમે પગથિયા આકારે જો વાવેતર કરો તો એક પગથિયા ઉપર થતું ધોવાણ બીજા પગથિયા ઉપર આવીને અટકી જશે, બીજા ત્રીજા પગથિયા ઉપર આવીને અટકી જશે. એના કારણે ઉપરની સપાટીના પોષક તત્વોનું વહન નહીં થાય અને એવી રીતે પણ તમે એ જમીન ધોવાણને અટકાવી શકો. આગળ, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર જમીનમાં, કારણ કે પડતર જમીન હોય ત્યાં ધોવાણ વધારે વધારે થાય. એનું કારણ શું? તો એનું કારણ એ કે એકદમ સપાટ જમીન છે, જો એના ઉપર વૃક્ષોનું વાવેતર કર્યું હોય તો વૃક્ષો પોતાના મૂળિયા દ્વારા
ચારે બાજુ ફેલાયેલા હોય મૂળિયા એના, તો મૂળિયા દ્વારા એ જમીનને પકડી રાખે. શું કરે? જમીનને પકડી રાખે અને એ ધોવાણ થતું અટકાવે. તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાથી એમ કહેવાય કે વનીકરણની પ્રક્રિયા કરવાથી એમ કહેવાય કે વૃક્ષોનો લાભ પણ મળે અને જમીન ધોવાણ પણ આપણે અટકાવી શકીએ. પાણીના વહોડા પડતા હોય ત્યાં આડા બંધ બાંધવા. તમે જુઓ કે એકદમ ભારે વરસાદ પડે એટલે મોટા ને મોટા વહોડા પડી જાય, તો એને અટકાવવા માટે શું કરવું પડે? વચ્ચે આડા બંધ બાંધી દેવામાં આવે તો એમ કહેવાય કે પાણી એનો પ્રવાહ ધીમો થઈ જાય અને ધીમો પ્રવાહ થવાથી એ જમીન ધોવાણ પણ ઓછું થાય. તો આવા વહોડા પડતા અટકાવવા માટે તમે આડા બંધ બાંધી દો તો પણ એમ કહેવાય કે જમીન ધોવાણ એ એકદમ ઓછું થાય. આગળ પાણીનો વેગ ઘટાડવા ઊંડી ખેડ કરવી. ઊંડી ખેડ કહેવાય ને કે ખેડ ખાતરને પાણી વરસાદને લાવે તાણી. ખેડ એ એમ કહેવાય કે ખૂબ જ અગત્યની છે. જેટલી ઊંડી ખેડ થાય એટલું પાણીની ભેજ ધારણ શક્તિ પણ વધે, પ્લસ જે પાણીનો પ્રવાહ છે એની જે ગતિ જે છે એ પણ ઊંડી ખેડ કરવાથી એ ધીમી પડી જાય. એટલે કહેવાય છે કે ખેડ ખાતરને પાણી. ખેતરમાં તમે ખેડ સારામાં સારી કરી હોય એટલે આપમેળે એમ કહેવાય કે પાક પણ સારો થતો હોય. એનું કારણ શું? ઊંડી ખેડ કરવાથી ભેજ ધારણ શક્તિ વધે, એમ પાણીનો પ્રવાહ પણ ધીમો થઈ જાય અને આવી રીતે પણ તમે જમીન ધોવાણને અટકાવી શકો. બીજો આપણો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીન ધોવાણને અટકાવી અને એમ કહેવાય કે જમીનની ગુણવત્તા એ જાળવવી, એ ભૂમિ સંરક્ષણમાં એ આવે છે. તો જમીન ધોવાણથી નબળી પડેલી જમીનને કેવી રીતે પાછી એને વ્યવસ્થિત કરવી એ જમીન સંરક્ષણ છે. કે પછી આગોતરું આયોજન કે જમીન ધોવાણને કઈ રીતે અટકાવી શકાય એના વિશે આગોતરું આયોજન કરી પણ ભૂમિ સંરક્ષણ એ આપણે કરી શકીએ છીએ. તો ભૂમિ સંરક્ષણમાં સીધો એનો સંબંધ જે હવા અને પાણી દ્વારા જે જમીનના ઉપલા પડના જે માટી કણો ઉડી અને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, તો આ જે સ્થળાંતરિત થવાની જે પ્રક્રિયા છે એને અટકાવી, એ જ ભૂમિ સંરક્ષણ. તો માટીના કણોને સાચવવા, જે પોષક તત્વો જે છે, કારણ કે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે જમીનના ઉપરના પડમાં જ એ વધારે પોષક તત્વો હોય છે, તો એને સ્થળાંતરિત થતાં અટકાવવા એ જ ભૂમિ સંરક્ષણ. એના માટે આપણે શું ઉપાયો કરી શકીએ? તો એના માટે આપણે પહેલો ઉપાય છે કે જંગલોના આચ્છાદનના કારણે મૂળ જમીનના કણો જમીનને જકડી રાખે છે. કે ત્યાં તમે જુઓ કે જ્યાં જે વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધુ છે તો તેવા વિસ્તારોમાં જમીન ધોવાણ પણ એકદમ ઓછું થાય છે કે થતું જ નથી. એનું કારણ શું? તો એ વૃક્ષો એમ કહેવાય કે મૂળિયા દ્વારા એ જમીનને પકડી રાખે છે. એટલે કે વધારે વૃક્ષ વાવીએ તો એનાથી પણ જમીન ધોવાણ એ અટકી જાય છે. બીજું, નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીઓના જે કોતર છે, કારણ કે નદીઓ એમ કહેવાય કે દિવસે ને દિવસે એની જે કોતરો જે છે, વહોડા છે, એ મોટા થતા જાય છે, પણ આપણે એના કિનારા ઉપર વૃક્ષો વાવી દઈએ તો એ જમીનનું ધોવાણ એ અટકાવે, મૂળિયા દ્વારા એ જમીનને પકડી રાખે. આગળ, રણની નજીકના ક્ષેત્રોમાં વૃક્ષોની હારમાળા. આપણે આગળ ચર્ચા કરી કે રણથી આવતા પવનો, જે ક્ષારીય પવનો જે છે એ પોતાની સાથે કેટલા બધા ક્ષારવાળા એમ કહેવાય કે કણો બીજે સારી જમીન ઉપર પડતા એ જમીન પણ ક્ષારીય બને છે અને ફળદ્રુપતા ઓછી થાય છે. તો આવા રણ વિસ્તારોમાં ચેર કે બીજા વૃક્ષોનું વાવેતર કરવાથી એમ કહેવાય કે એ જે પવનો જે વાય છે એમ કહેવાય કે એને અટકાવવામાં આવે અને જે સારી જમીન છે એને બચાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીમાં વહાવી. તમે જુઓ કે કોઈ પણ એક જ મેન નદી હોય તો વધારે વરસાદ પડતા એમાં પાણીનો પ્રવાહ પણ વધી જાય. તો આવા સમયે શું કરી શકાય કે નદીઓના મુખ્ય પૂરને બીજી નદીઓમાં વાળી દેવામાં આવે તો એનો પ્રવાહ ઓછો થાય અને જમીન ધોવાણને આપણે અટકાવી શકીએ. ક્ષિતિજ સમાંતર ખેતરો જેવી પદ્ધતિઓ આપણે અપનાવી અને પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. આપણે આગળ ચર્ચા કરી હતી કે ઊંડી ખેડ દ્વારા એ પાણીને સાચવી રાખે અને પ્રવાહને પણ ઓછો કરે છે. તો આ રીતે પણ આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. તો બીજી રીતે આપણે જોઈએ તો જે જમીન ઢોળાવવાળી છે તો આવી જમીનોમાં વચ્ચે આવી ક્યારીઓ બનાવી દેવામાં આવે.
આકૃતિ છે તો વચ્ચે વચ્ચે આવી ક્યારીઓ બનાવી દેવામાં આવે તો પણ એમ કહેવાય કે પ્રવાહ ઓછો થાય અને આ પાણીમાં આ ક્યારીઓમાં પાણી સચવાઈ રહે અને એના કારણે પોષક તત્વનું જમીનમાં નીચે ઉતરે. તો આવી રીતે પણ પાણીનું વહેણ ઓછું કરી ક્યારીઓ બનાવી અને જમીન ધોવાણને અટકાવી શકાય છે. તો આ આકૃતિ પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. તો એવી રીતે પણ ખેતરોને આપણે સાચવી શકીએ, જમીન ધોવાણ અટકાવી શકીએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં પુનઃ સેન્દ્રિય ખાતરનો ઉમેરો કરવો. જે જમીનોમાં જમીન ધોવાણ થઈ ગયું છે તો નવો કાંપ નાખી, નવું સેન્દ્રિય ખાતર નાખી અને પાછી એ જમીનને આપણે ફળદ્રુપ બનાવી શકીએ છીએ. જેમ ઘણીવાર આપણે વિટામિન્સની કે પ્રોટીન્સની કે મિનરલ્સની ઉણપ થતાં જેમ આપણે એમાં ઉમેરો કરીએ છીએ એમ આપણે પણ જમીન ધોવાઈ જતાં આપણે પણ એમાં પોષક તત્વોનો ઉમેરો કરવો છે. જુદા જુદા પ્રકારના ખાતરો નાખીને, સેન્દ્રિય ખાતર નાખીને, પછી અળસિયાનું જે બને છે ખાતર એ નાખીને, એમ કહેવાય કે લીલો પડવાશ કરીને, અને એના સિવાય એમ કહેવાય કે અનેક રીતે આપણે અનેક ખાતરો, રાસાયણિક ખાતરો પણ બજારમાં ઉપલબ્ધ છે. તો એનો ઉમેરો કરી એ ખેતરમાં નાખી અને એમ કહેવાય કે આપણે પાછી જ જમીનને ફળદ્રુપ બનાવી શકીએ છીએ. તો આપણે અત્યારે જોયું કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણને અટકાવવાના ઉપાયો જોયા આપણે. એ સિવાય ભૂમિ સંરક્ષણ એટલે શું, એને અટકાવવા માટેના જમીન ખેતરને પોષક તત્વવાળી બનાવી રાખવા, માટીના કણોને મૂળ સ્થિતિમાં રાખવા માટે કયા કયા ઉપાયો કરી શકાય એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પાઠમાં કુદરતી સંસાધનમાં આપણે જોયું કે સંસાધન એટલે શું, સંસાધનના પ્રકારો કયા કયા છે, એના સિવાય જમીન એટલે શું, જમીન કેવી રીતે બને અને જમીનના કયા કયા પ્રકારો જે છે એના વિશે જોયું. આજે આપણે જમીન ધોવાણ અને એમ કહેવાય કે ભૂમિ સંરક્ષણ વિશે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કુદરતી સંસાધનો પાઠ એ પૂર્ણ કરીએ છીએ અને બધા ઘરે એકવાર પાઠ્યપુસ્તકમાં પણ તમે આ પાઠને જોઈ લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.